નમસ્તે. તો હવે આપણે ચેપ્ટર 7 જોઈ લઈએ. બરાબર, ચાક ગતિનું છે. પહેલાં તો કણનું તંત્ર વિશે સમજાવે છે કે સેન્ટર ઓફ માસ કેવી રીતના કાઢશું. તો પછી આ તો આવડે જ છે કે m1 r1 પ્લસ m2 r2 પ્લસ એ રીતના બધાનો સરવાળો એના છેદમાં બધાના દળનો સરવાળો. બરાબર, એ રીતના બે તંત્ર આપ્યા હોય તો r1ની કિંમત શું થાય કે તો ઇઝી છે કે m2 ઇન્ટુ r અપોન ટોટલ દળ. બરાબર, દ્રઢ પદાર્થ આપ્યો હોય આખી તો આપણાની રેખીય ઘનતા, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા એ આપણે મેળવી. રેખીય ઘનતા લેમડા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. બરાબર, તો જે છે રેખીય, પૃષ્ઠ, કદ એ જ છેદમાં આવશે. પછી dm બરાબર લેમડા dx થાય. ઘણાય તે દાખલામાં આવી રીતના યુઝ કરવામાં આવે છે, dm બરાબર લેમડા dx, એટલે મેં એમાં લખ્યું છે. કે પછી સેન્ટર ઓફ માસ માટે તે કીધું છે કે આટલો ભાગ કાઢી નાખવામાં આવે તો નવો સેન્ટર ઓફ માસ કેટલું ખસીએ કે એમ. તો એના માટેનું સૂત્ર છે a1 r1 માઇનસ a2 r2 અપોન a1 પ્લસ a2. બરાબર, વેગ પ્રવેગના માટે પણ લાગુ પાડી શકાય કે ચાક ગતિ હોય એમાં પદાર્થ ચાક ગતિ કરતો હોય ને કણ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય એવું લાગે. બરાબર, બાકી તો કોણીય સ્થાનાંતર અહીંયા રેખીય, આપણે આગળના ચેપ્ટરમાં રેખીય બધી વસ્તુ જોઈએ, હવે અહીંયા કોણીય જોવાની છે. બરાબર, તો આ કોણીય સ્થાનાંતર છે, આ કોણીય વેગ છે, આ કોણીય પ્રવેગ છે. તો ઓલામાં જેમ હતું એ પ્રમાણે જ છે. બરાબર, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, એ રીતના જ તે. અને રેખીય અને કોણીય વચ્ચેનો સંબંધ છે ને r છે. r એટલે મતલબ ડિસ્ટન્સ. બરાબર, તો રેખીય સ્થાનાંતર ને આ કોણીય સ્થાનાંતર ઇન્ટુ r. આ રેખીય વેગ, આ કોણીય વેગ ઇન્ટુ r. આ છે કોણીય પ્રવેગ, આ રેખીય પ્રવેગ ઇન્ટુ r. પણ એક જે સેન્ટ્રલ પ્રવેગ છે ને એનું એક સૂત્ર એ છે એ r ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r અથવા r ઓમેગા સ્ક્વેર. આ બહુ ફેમસ સૂત્ર છે. બરાબર, ઓમેગા અને v. હવે એક વસ્તુ યાદ રાખવાની કે કોણીય સ્થાનાંતર થીટા, બરાબર, કોણીય વેગ ઓમેગા એ 20 પર સેકન્ડ આપ્યો હોય તો પછી આપણે આને 2π વડે ગુણી દેવાના દાખલામાં, અને રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનો જરૂર છે. બરાબર, પછી નેક્સ્ટ આવે છે આ કુલ પ્રવેગ કેવી રીતના મળશે. તો કે જે એક સેન્ટ્રીપિટલ ફોર્સ એના માટે જે જવાબદાર હશે એ એક પ્રવેગ હશે, એ r વડે દર્શે. એક ટેન્જેન્શિયલ પ્રવેગ હોય એને at વડે દર્શાવાય. બરાબર, એટલે આપણે આનું વિકલન કર્યું છે એટલે આપણને આ મળ્યું એ જ છે કે ટેન્જેન્શિયલ છે એ આ વાળું છે અને જે સેન્ટ્રીપિટલ છે એ ઓમેગા અને v આનો ક્રોસ પ્રોડક્ટ છે. બરાબર, કે નેક્સ્ટ આવે છે અચળ કોણીય પ્રવેગી ગતિ. તો આ બધા સૂત્ર છે એ 9માં ભણી ગયા એ પ્રમાણે જ છે. ટોર્ક ફરીથી આપણે રેખીય અને કોણીય એ પ્રમાણે જ જશું. બરાબર, જો આ રેખીય બળ છે, આ કોણીય બળ છે, r વચ્ચેનો સંબંધ, આ રેખીય વેગમાન છે, આ કોણીય વેગમાન છે, r વચ્ચેનો સંબંધ. અને અહીંયા બધે ક્રોસ પ્રોડક્ટ આવે છે એટલે અહીંયા બધે સાઇન થીટા લગાડવાના છે. ફોર્સ કપલ એટલે બળ યુગ્મ એ એક ટોર્ક જેવું જ છે. બરાબર, એક બળનું માન ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર, સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાની એકરૂપ ન હોય. ઓકે, પછી આઈ તે આપણે જે ચર્ચા કરી ગયા એ જ છે. આઈ છે ને એ જેમ રેખીય ગતિ હોય એમાં દળ હોય એ ગતિનો વિરોધ કરે, એમ ગતિનો વિરોધ કરે. એમાં અહીંયા જડત્વની ચાક માત્ર હોય કોણીય ગતિમાં એ વિરોધ કરે. એનું સૂત્ર શું છે? m ઇન્ટુ એટલે સિગ્મા m r સ્ક્વેર, એવું એનું સૂત્ર છે. i ઇઝ ઇક્વલ ટુ m r સ્ક્વેર. જો p ઇઝ ઇક્વલ ટુ mv એ પ્રમાણે તે p ઇઝ ઇક્વલ ટુ mv થાય તો કોણીય માટે આપણે l ઇઝ ઇક્વલ ટુ mv, l ઇઝ ઇક્વલ ટુ mv, p ઇઝ ઇક્વલ ટુ mv એવું લખી શકીએ ને. પછી f ઇઝ ઇક્વલ ટુ ma, તો f ઇઝ ઇક્વલ ટુ ma
F=ma, બરાબર. બોલવાનું તમારે જે સૂત્ર આવડતા હોય એ જ તે, અને લખવાનું તમારે કોણીયવાળું, બરાબર. ટોર્ક I આલ્ફા, એ રીતના તમે ટ્રાય કરજો, મજા આવશે. ઓકે, પછી ટોર્ક જો 0 હોય, બરાબર, પદાર્થ પર લાગતો કુલ ટોર્ક 0 હોય તો પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે. આવા દાખલા પૂછે છે. એટલે બાહ્ય ટોર્ક ન લાગે તો કોણીય વેગમાન અચળ, એનો મતલબ I/ω અચળ, બરાબર. આ દાખલા ક્યાં હશે? નક્કર ગોળાના કદમાં અચાનક વધારો થઈ ગયો, પૃથ્વીની ત્રિજ્યા અચાનક સંકોચાઈ ગઈ, આ બધા MCQ હશે, બરાબર. પછી આપણે ઓલામાં જોયું રેખીયમાં કે W=F/d, તો કોણીયમાં શું હોય? ટોર્ક ઇન્ટુ થીટા, એમ, મતલબ થીટા એટલે કોણીય સ્થાનાંતર છે, બરાબર. પછી આ બધા પદાર્થોની જડત્વની ચાક માત્રા શું છે એ યાદ રાખવી પડશે. આમાં તમારે રિંગ, તકતી અને નક્કર ગોળા આટલાની તો યાદ રાખવાની જ. સળિયા માટે શું છે? I=ml²/12, રિંગની mr², તકતીની mr²/2, પોલા ગોળાની 2/3 mr², નક્કર ગોળાની 2/5 mr². ખાલી તમારે સહગુણક યાદ રહે તો એ તે ચાલશે કે સળિયા માટે 1/12 જેવું છે, રિંગ માટે 1 છે, તકતી માટે 1/2 છે, પોલા ગોળા માટે 2/3 છે, અને નક્કર ગોળા માટે 2/5 છે. એકયનો યાદ રહેતો હોય ત્યાં 3ને યાદ રાખજો. રિંગ માટે 1, તકતી માટે 1/2, નક્કર ગોળા માટે 2/5. નેક્સ્ટ બીજું એક સૂત્ર છે I=mk². આને તમારે હંમેશા કમ્પેર કરવાનું રહેશે I=mr² સાથે. તો k તમને મળશે વર્ગમૂળમાં r1² + r2² + એવી રીતના rn²/n, બરાબર. ઓકે, હવે અહીંયા જો આ સળિયો આપ્યો છે તો સળિયા માટે I શું છે? ml²/12, રિંગ આપી છે તો એના માટે mr², આ તકતી આપી છે તો mr²/2, બરાબર. સમાંતર અક્ષ પ્રમેય, બરાબર. અહીંયા માની લો કે તમને પૂછી હોય કે અહીંયા એની જડત્વની ચાક માત્રા શું થશે, તો I શું? IC, એટલે સેન્ટરની તો ml²/12 જ છે. પછી અહીંયા તમે કેટલું ખઈશા? L/2 જેટલું ખઈશા, તો +m × d², d કેટલું લેશું? L/2 લેશું, બરાબર. તો એ રીતના તમે વિવિધ અક્ષે શોધી શકો. જો સમાંતર, આમાં તમે કેવી રીતના સમાંતર ખઈશા, પણ તમે લંબ અક્ષ માટે વિચારતા હોય તો લંબ અક્ષ પ્રમેય લગાડવાનો. એમાં શું છે? બાકીના 2 પ્લેન હોય ને એના સરવાળા જેટલી હોય ત્રીજા પ્લેનમાં, એમ એટલે Z પ્લેનમાં X ને Y પ્લેનના સરવાળા જેટલી હશે. ઓકે, પછી જો રિંગ, તકતી, ગોળો. જો રિંગ માટે I શું? mr², તકતી માટે I mr²/2, ગોળા માટે, એટલે ગોળો એટલે હું અહીંયા કયા ગોળાની વાત કરું છું? નક્કર ગોળાની, બરાબર. 2/5 mr². હવે I mk² છે, તો m સિવાયનું જે દેખાય ને એ k² છે, તો અહીંયા m સિવાયનું શું દેખાય? r² દેખાય, તો r² ઈ જ તે k² છે. અહીંયા m સિવાયનું શું છે? r²/2, તો ઈ જ તે k² છે. અહીંયા m સિવાયનું શું દેખાય? 2/5 r², તો ઈ જ તે k² છે, બરાબર. હા, હવે અહીં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીં હવે માની લો કે રિંગ માટે શું થાય? k²/r² બરાબર 1 થશે, તો એ ઓલો સહગુણક આવશે. તકતી માટે k²/r² શું થઈ જશે? 1/2. ગોળા માટે k²/r², 2/5. હવે આ સહગુણકનું શું મહત્ત્વ છે? સહગુણક છે ને એ રોટેશનલ અપોન ટોટલ કાઇનેટિક એનર્જી રજૂ કરે છે, બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રોટેશનલ, માની લો કે આ પદાર્થ છે અહીંથી અહીંયા ગતિ કરે છે ને, તો એની રોટેશનલ કાઇનેટિક એનર્જી અને ટોટલ કાઇનેટિક એનર્જી એ રજૂ કરશે આ જે સહગુણક છે એ, કે એની મતલબ એ બેનો અંશ રજૂ કરશે એમ. માની લો કે આ પદાર્થ અહીંયાથી, માની લો કે આ ગોળો છે એ અહીંયાથી આમ ગતિ કરે છે, તો એની જે ટોટલ કાઇનેટિક એનર્જી છે ને ટોટલ કાઇનેટિક એનર્જી મતલબ અહીંયા mgh જેટલી છે, તો એ 5 ભાગ જેટલી છે, અને રોટેશનલ કાઇનેટિક એનર્જી આ જે છે એ 2 ભાગ જેટલી છે, એટલે એની ગતિ ઉર્જા છે એ 3 ભાગ જેટલી છે, એવું આ વસ્તુ કહે છે.
બરાબર, આ બહુ એનાલિટિકલ છે, આ સમજજો. હવે સરક્યા વિના ગબડતો પદાર્થ હોય તો આપણે શું કહીએ કે mgh એટલે એની સ્થિતિ ઉર્જા કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં પ્લસ ચાક ગતિ ઉર્જામાં, બરાબર. એટલે mgh બરાબર હાફ mv² પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર. હવે i બરાબર mk² લખું તો, અને ઓમેગા બરાબર v/r લખું તો, એવું હું લખું ને, અને પછી બધામાંથી m ઉડી જશે, v અહીંથી કોમન કાઢી નાખ્યા તો 2gh બરાબર v²/1 પ્લસ k²/r² મળ્યું. એટલે v² બરાબર શું મળ્યું? 2gh/1 પ્લસ k²/r². હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ k²/r² છે ને, એ બીજું કંઈ નથી, એ પાછો ઓલો સહગુણક જ આવ્યો છે. એટલે તમને ખબર હશે ને, તમારે ગોળાની ગોતવી હશે ને એ ગોળા માટે શોધો તો તમારે ડાયરેક્ટ 2/5 અહીંયા મૂકી દેવાનું, પછી આનું સાદું રૂપ આપી દેવાનું, એટલે તમને ડાયરેક્ટ v² મળી જશે. એ રીતના એ શું છે? g/1 પ્લસ k²/r². અને મ્યુએસ શું છે? મ્યુએસ આ છે ને થોડુંક આમ અટપટું દેખાય છે, આ રીતના આપણે ગોતશું ને તો, એટલે મેં આ રીતના લખી દીધું 1/1 પ્લસ k²/r² ઇન્ટુ tan θ. તમારે ડાયરેક્ટ k²/r²ની કિંમત જ યાદ રાખવાની છે અને એ જ તે મૂકવાની છે, બરાબર. બસ આટલું જ છે. પ્રેક્ટિસ કરજો MCQની. બસ, થેન્ક યુ.